ટ્વેલ આપણે ખૂબ રિઝલ્ટ આપ્યા છે, ઘણા બધા ખેડૂત મિત્રો ઉપયોગ પણ કર્યો છે। હવે આમાં મેઇન પ્રશ્ન એ છે કે અત્યારે આંબાના બગીચા છે અને અન્ય જે બગીચાઓ છે એમાં વધારે પ્રમાણમાં જે ઝાડ હોવાથી ખેડૂતોને થોડુંક આ મોંઘું પડે છે। દવા છે એને ઘટાડી માત્ર, તો એની અંદર રિઝલ્ટ આવ્યું સારામાં સારું, એટલે ખેડૂતોને એક એ ફાયદો થાય છે કે ઓછી દવાની અંદર ખૂબ સારામાં સારું રિઝલ્ટ મળે, એટલે થોડીક માત્રા ઘટાડી અને આપણે અનુભવ કર્યો તો આપણે એમાં સક્સેસ થયા છે, એટલે ફરીથી આપણે વિડીયો બનાવ્યો છે। નમસ્કાર મિત્રો, એક આહિર ઓર્ગેનિક ફાર્મિંગ યુટ્યુબ ચેનલની અંદર તમારું હાર્દિક સ્વાગત છે। જે આપણે થોડાક સમય પહેલા એક વિડીયો યુટ્યુબની અંદર મૂક્યો કે આંબાના વિકાસ માટે, કે જે તમે આ જોઈ શકો છો આ વિડીયો હતો। હવે એમાં ખાસ કરીને આપણે એક દવા વિશે માહિતી આપી છે અને દવાનું ખૂબ સારામાં સારું રિઝલ્ટ છે કે જે એગ્રીવેલ્ડ રિસર્ચ બાયોટેકનું રૂટવેલ આવે છે। તો આ રૂટવેલ આપણે ખૂબ રિઝલ્ટ આપ્યા છે, ઘણા બધા ખેડૂત મિત્રો ઉપયોગ પણ કર્યો છે। હવે આમાં મેઇન પ્રશ્ન એ છે કે અત્યારે આંબાના બગીચા છે અને અન્ય જે બગીચાઓ છે એમાં વધારે પ્રમાણમાં જે ઝાડ હોવાથી ખેડૂતોને થોડુંક આ મોંઘું પડે છે। આમ તો મોંઘું છે જ નહીં, પણ 100 ગ્રામ આપણે પહેલાં સ્ટાર્ટિંગમાં કીધું હતું કે એક થડ 100 ગ્રામ નાખવું। હવે અમે રિસર્ચ કર્યું, ટૂંકમાં આપણે જે દવા છે એને ઘટાડી માત્ર, તો એની અંદર રિઝલ્ટ આવ્યું સારામાં સારું, એટલે ખેડૂતોને એક એ ફાયદો થાય છે કે ઓછી દવાની અંદર ખૂબ સારામાં સારું રિઝલ્ટ મળે। આપણે સ્ટાર્ટિંગની અંદર આપણે એક આંબાની અંદર 100 ગ્રામ નાખ્યું હતું અને એમાં ખૂબ સારામાં સારું રિઝલ્ટ આવ્યું કે પહેલાં આવો આંબો હતો અને ત્યારબાદ આવો થયો, એ પણ તમે ફોટો જોઈ શકો છો। હવે આપણે પાછું જે માત્રાની વાત કરીએ તો આંબાની અંદર ખાસ કરી અને અમે છેલ્લામાં છેલ્લું 25 થી 30 ગ્રામ નાખ્યું છે એક ઝાડની અંદર, કે જે પાણીની અંદર ઓગાળીને, તો અમને એમાં ખૂબ સારામાં સારું રિઝલ્ટ મળ્યું। હવે પહેલાં એવો તમે જોઈ શકો છો કે પહેલાં આવો આંબો હતો અને ત્યારબાદ આ નાખ્યા પછી 10-12 દિવસની અંદર આંબાની સ્થિતિ થઈ ગઈ છે, એટલે વિકાસ ખૂબ કરે છે અને ખૂબ સારામાં સારો વિકાસ કરે છે। અમે ખાસ કરી અને એક સરગવાનો રોપ કર્યો છે આપણે, એનો વિડીયો પણ નેક્સ્ટમાં બનાવશું થોડાક સમયની અંદર, કે તમે એક અત્યારે ફોટો રાખી દઉં છું કે આ મૂળિયાનો વિકાસ કેટલો કરે છે, જે તમે જોઈ શકો છો। નાનકડું એવું એમ કહે તો હજી તો સરગવાનો રોપને 7-8 દિવસ થયા છે, તો ઝાડ નાનકડું છે પણ મૂળિયા આટલા વિકાસ કર્યો છે કે એની કોઈ સીમા જ નથી, જે તમે ફોટો પણ જોઈ શકો છો। એટલે કહેવાનો મતલબ એ કે આંબાના જે તંતુમૂળ છે એનો વિકાસમાં ખૂબ ફાળો છે, જે એગ્રીવેલ્ડ રિસર્ચ બાયોટેકનું રૂટવેલ આવે છે। તો આ રૂટવેલનો તમે ઉપયોગ કરશો એટલે જે તંતુમૂળનો વિકાસ છે એ ખૂબ થાય છે। કોઈ પણ ઝાડ અથવા પાકનું તંતુમૂળનો વિકાસ થાય છે તો એની અંદર ખૂબ જ એમ કહીએ તો જે ઉપરનો કોર હોય છે કે જે વિકાસ થાય, જે તંતુમૂળનો વિકાસ થાય છે એટલે ઉપરનો જે ઝાડ છે એનો પણ વિકાસ થાય છે। એમાં આનું મહત્વ એમ કહીએ તો ખૂબ જ ફાળો છે। આવું રિઝલ્ટ અમે કોઈ પણ દવાનું નથી જોયું। હું તો અલગ અલગ કંપનીની ઘણી બધી દવાઓ હોય છે એ લેતો હોઉં છું ટ્રાયલ માટે, કેમ કે આપણે વિડીયો બનાવીએ છીએ તો કોઈ ખેડૂતને છેતરવાના ધંધા નથી કરતા, એટલે આ જે રૂટવેલનું રિઝલ્ટ છે એ આખું અલગ પ્રકારનું જ આવે છે। એટલે જે કોઈ ખેડૂત મિત્રો છે કે જેને આંબો છે અથવા મગફળી, કપાસ કે કોઈ પણ સોયાબીન, તો એમાં વિકાસ કરાવવો હોય તો આ રૂટવેલ છે ખૂબ જ ફાયદાકારક છે। એટલે જે કોઈ ખેડૂત મિત્રોને રૂટવેલ જોતું હોય તો એ આપેલ નંબર છે એમાં સંપર્ક કરી અને ત્યાંથી વધારે માહિતી અને ત્યાંથી મગાવી શકો છો। હવે મિત્રો હજી વાત કરીએ તો રૂટવેલ છે એ 250 ગ્રામ અને 500 ગ્રામ અને કિલામાં પેકિંગમાં આવે છે, અને જો તમારે મગફળીની અંદર આનો ઉપયોગ કરવો હોય તો 250 ગ્રામ કે 1 એકરે તમે ઉપયોગ કરી શકો છો। આંબા અથવા બાગાયતી પાક જે હોય છે એમાં ઝાડની ઉંમર પ્રમાણે આનો ઉપયોગ થાય છે, એટલે તમે આગળ નંબર આપ્યા એમાં સંપર્ક કરી અને વધુ માહિતી પૂછી શકો છો। અને આંબાની અંદર પણ જો વરસનું ઝાડ હશે તો તમારે 20-25 ગ્રામ નાખવું જરૂરી છે, તો જ તમને સારામાં સારું રિઝલ્ટ મળશે। આમાં ખેડૂતોને પોસાતું નહોતું એટલે થોડીક માત્રા ઘટાડી અને આપણે અનુભવ કર્યો તો આપણે એમાં સક્સેસ થયા છે, એટલે ફરીથી આપણે વિડીયો બનાવ્યો છે। અને એ વિડીયો જે આગળનો હતો એ ખૂબ જ વાયરલ થયો, ઘણા બધા ખેડૂત મિત્રોએ દવા પણ લીધી, રિઝલ્ટ પણ આવ્યા છે। તો હજી પણ આ વિડીયોને આપણે એમ કહીએ તો ઘણા બધા ખેડૂત સુધી મોકલો કે જેથી કરી
અને ખેડૂતને જે અત્યારે બાગાયતી પાક છે એ બગડે નહીં અને ખૂબ સારામાં સારો વિકાસ થાય. જો આ દવા વાપરશો તો તમારે આવનાર સમયની અંદર કોઈ પણ પાક વાવેલો છે અથવા બાગાયતી છે તો એની અંદર ખાસ કરી અને જે સુકારો આવે છે કે જે મગફળી અથવા કોઈ પણ ઝાડ સુકાતું હોય તો એમાં ખૂબ મહત્વ ફાળો છે આનો, એટલે આ દવા વાપરવી ખૂબ જરૂરી છે. એટલે મિત્રો ફરી કહું છું કે જે સ્ક્રીન પર નંબર આપેલા છે એમાં સંપર્ક કરી અને વધુ માહિતી પૂછી શકો છો. અને ખાસ કરીને અન્ય કોઈ પણ તમારો પ્રશ્ન હોય તો આપણું વોટ્સએપની અંદર એક ગ્રુપ બનાવેલું છે, એ ગ્રુપની લિંક વિડીયોના ડિસ્ક્રિપ્શનમાં, ત્યાંથી તમે ગ્રુપમાં જોડાઈ જાઓ. વધારે માહિતી જોતી હોય તો ત્યાંથી તમને મળી જશે. એટલે ખાસ મિત્રો આ વિડીયોની અંદર એટલું જ હતું. આ વિડીયો ગમે તો વિડીયોને લાઇક કરજો, ચેનલમાં ન હોય તો ચેનલ સબસ્ક્રાઈબ કરજો. ધન્યવાદ. જય ગૌ માતા.